મૌદા શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। મૌદા શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। મૌદા શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી નડિયાદ, મૈત્રી શાળા વિકાસ સંકુલ મૌદા, મૌદા કેળવણી મંડળ મૌદા તથા શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલ મૌદાના સંયુક્ત ઉપક્રમે આયોજિત એસવીએસ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ મૌદા કેળવણી મંડળના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો, જેમાં શાળા વિકાસ સંકુલના કન્વીનર સુરેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, વિવિધ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયના મોડેલો રજૂ કર્યા। આ 0 મોડેલમાં સ્પેસ શટલ, ચંદ્રયાન, અલ્ટ્રા સ્માર્ટ ફાયર સેફ્ટી, ન્યૂટનના નિયમો, સ્માર્ટ ફોર્મ, હૃદય, પાંચન તંત્ર, સોલાર સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ જેવા 35 મોડેલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા। શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તમામ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝથી બનાવ્યા હતા। આ પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે મૌદા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાહ, મંત્રી મહેશભાઈ પી પટેલ, ભીખાભાઈજી પટેલ સહિત ડોક્ટર મહેશભાઈજી પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી। શાળાના તમામ સ્ટાફ તથા સુપરવાઇઝર કે.આર. રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય સંજય કુમાર એન પંચાલે તમામને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને આવનારા સમયમાં વિજ્ઞાનમાં આ બાળકો ખૂબ પ્રગતિ કરે એવી મંગલ કામનાઓ વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મૌદા। જી, તમારું નામ અને આજે મૌદા શ્રીમતી સ્વપ્રભાબેન શાહ હાઈસ્કૂલ ખાતે કયો કાર્યક્રમ યોજાયો? મારું નામ રશ્મિકાંત શાહ છે। હું મૌદા કેળવણી મંડળના પ્રમુખ છું। આજરોજ મૌદા શહેરમાં સ્વયંપ્રભા હાઈસ્કૂલમાં મૌદા તાલુકો તથા નડિયાદ તાલુકાની આશરે 75 શાળાઓએ ગણિત તથા વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું। એમાં મૌદા તાલુકા તથા નડિયાદ તાલુકાની અલગ અલગ સ્કૂલોએ ગણિત તથા વિજ્ઞાનની અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। એમાં ઇનામ આપ્યા હતા। એમાં મૌદા સ્વયંપ્રભા હાઈસ્કૂલ 1 નંબર આવેલો અને બીજી અલગ અલગ સ્કૂલોનો નંબર આવેલા। તો એ રીતે આજે અસંખ્ય સંખ્યામાં શિક્ષકો તથા પ્રિન્સિપાલો 35 સ્કૂલોના હાજર રહ્યા હતા।